વેલકમ બેક। દિવાળી પહેલા ભૂપેન્દ્ર પટેલનું નવું પ્રધાનમંડળ આવી શકે છે અસ્તિત્વમાં। નવા પ્રધાનમંડળ મુદ્દે દિલ્હીમાં પીએમના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ બેઠકમાં હાજર। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, આ બેઠક બાદ અટકળો વધુ તેજ થઈ ચૂકી છે અને દિવાળી પહેલા જ કોઈ મોટી ખબર આવી શકે છે। જાણવા માંગીશું શું શક્યતાઓ જોવાઈ રહી છે? જી જાના, देखो 5 વાગ્યે જ આપણે આપણા જેટલા પણ વ્યુઅર્સ હતા તેમને જણાવ્યું હતું કે સરકારમાં ફેરબદલ છે તેના સંકેત છે તે મળી રહ્યા છે। તો કેમ કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ત્રણેય લોકો દિલ્હી પહોંચ્યા છે। દિલ્હી તેડું આવ્યું છે। સ્વાભાવિક છે કે જે પ્રાથમિકતા છે તે સંગઠન બાદ હવે સરકારની હોઈ શકે છે, કેમ કે મંત્રીમંડળ ઘણા સમયથી ડ્યુ છે તે ચાલી રહ્યું છે। ત્યારે 6 થી 7 જેટલા મંત્રીઓ છે કે જેમને ડ્રોપ કરી શકાય છે અને જ્યારે કે મંત્રીમંડળમાં નવા 8 મંત્રીઓને સ્થાન છે તે આપી શકાય છે। સૌરાષ્ટ્ર ઝોનનો જે દબદબો છે તે આ વખતે મંત્રીમંડળમાં વધારે જોવા મળશે તેવું પણ લાગી રહ્યું છે। અને જે રીતે બેઠકનો દોર, કેમ કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં જ બેઠક થઈ રહી છે, કેન્દ્રીય ગૃહપ્રધાન પણ ઉપસ્થિત છે, જેપી નડ્ડા પણ ઉપસ્થિત છે, ત્યારે આ બેઠકમાં સરકારના મંત્રીમંડળને લઈને નિર્ણય આવી શકે તેવું ચોક્કસ લાગી રહ્યું છે। તેની સાથે જ સંગઠનના પણ, કેમ કે કેટલાક મહત્વના પ્રદેશના જે હોદ્દાઓ છે તેને લઈને પણ ચર્ચા થાય તેવું લાગી રહ્યું છે। પરંતુ પ્રાથમિકતા મંત્રીમંડળનું વિસ્તરણ રહેશે અને લગભગ દિવાળી પહેલા જ જો આજની બેઠક સફળ રહી તો દિવાળી પહેલા જ સરકારનું જે નવું મંત્રીમંડળ છે તે અસ્તિત્વમાં આવે તેવી પૂરી શક્યતાઓ છે। એટલે કહી શકાય કે જે ખબર ટીવી 9 ચલાવી હતી તેની પર ફરી એકવાર મોહર વાગી છે અને દિવાળી બાદ નવું કેબિનેટ છે તે અસ્તિત્વમાં આવી શકે છે। જી બિલકુલ કિંજલ, આભાર। તો નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે। જેને જોતા આજે એક મહત્વપૂર્ણ બેઠક પણ જે છે તે યોજાઈ રહી છે મુખ્યમંત્રીની પીએમ મોદી સાથે।